સંયોજનમાં ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્રોની સંખ્યા કેટલી છે? તો આપણે એવું વિચારીએ કે અહીંયા એક કાર્બોનિલ ગ્રુપ આવેલું છે. તો એ કાર્બોનિલ ગ્રુપમાં જો આ પાઇ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવી જાય તો આ ઓક્સિજન છે એ ઋણવીજભારિત થઈ જશે અને આ કાર્બોનિલ ધરાવતો કાર્બન છે એ ધનવીજભારિત થઈ જશે. બીજી એક પોસિબિલિટી છે કે કાર્બન અને આ નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ આવેલા હોય છે. જો એમાંથી એક પાઇ બોન્ડ છે એ નાઇટ્રોજન ઉપર વિસ્થાનીકૃત થાય તો નાઇટ્રોજન છે એ ઋણવીજભારિત બનશે અને કાર્બન છે એ ધનવીજભારિત બનશે. ત્રીજી પોસિબિલિટી એ છે કે આ પાઇબંધ છે, અહીંયા આવેલો પાઇબંધ એ જો આ બાજુના બોન્ડ ઉપર વિસ્થાનીકૃત થાય તો આ કાર્બન છે એ પોઝિટિવ બનશે. તો કુલ શક્યતા અહીંયા આપણને 3 જોવા મળે છે. એક તો આ સાયનાઇડ ગ્રુપમાં રહેલો કાર્બન, તો આ એક પહેલું ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર છે. બીજું ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર તો કે આ કાર્બોનિલનો કાર્બન છે અને ત્રીજું ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર છે એ આ કાર્બન છે. તો ટોટલ અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્રોની સંખ્યા એ 3 થશે.